માનવ જીવન ખૂબ જ અમૂલ્ય છે, જેમાં લોહીનું મહત્વ પણ ખૂબ વિશેષ છે. તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે, પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે. ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા જેમ એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન તેવા આશ્રય સાથે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણસવા ગામે લેવા પટેલ સમાજ ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. આ સેવાકીય કાર્યને ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, મજબૂતભાઈ રાજસીભાઈ હુંબલ, ઉપલેટા પ્રમુખ રવિભાઈ વિરડા, જયદીપભાઈ અનિલભાઈ સુતરિયા તેમજ રાજકીય સામાજિક આગેવાનો અને ગામના આગેવાનો, દરેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ કેમ્પમાં સેવા આપવામાં આવેલ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ થયેલ, જે પોરબંદરની આશા બ્લડ બેંકને 114 બોટલ બ્લડ સમર્પિત કરવામાં આવ્યું હતું. હું અનિલ સુતરિયા, ગામ તણસવા. અમે આજે તણસવા ગામને આંગણે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. આમ તો અમે 2012-13થી જ રક્તદાન કેમ્પનું આયોજન કરતા દર વર્ષે, પણ કોરોના પછી બંધ કર્યું છે. એની પ્રેરણા અમને નાગોદરના હાલના સરપંચ પરેશભાઈ ભોપાળા, એના મમ્મીને રક્તદાનની જરૂર હોય, અમે પોરબંદર લોહી દેવા ગયા હતા. તો ત્યાંથી એવું જાણવા મળ્યું કે એ લોકો થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સંપૂર્ણ મફતમાં લોહી પૂરું પાડે છે અને કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી. અને અમે ગયા ત્યારે 15-20 બાળકોની લાઈન હતી. તો મને એવું થયું કે આ લોકો જો આટલી સેવા કરે છે તો પછી મેં પણ ત્યાં કીધું કે ભાઈ કોઈ પણ જાતની જરૂરિયાત હોય લોહીની તો મને જાણ કરજો. તો એ લોકોએ કીધું કે અમારે ઉનાળામાં જરૂરિયાત પૂરતી હોય, કારણ કે ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને શરીરમાં લોહી બનતું નથી અને ઉનાળામાં આમ જોઈએ તો રક્તદાન કેમ્પ પણ ઓછા થતા હોય અને બને ત્યાં સુધી લોકો રક્તદાન કરવાનું ટાળતા હોય છે. તો એવા સમયે દર વર્ષે અમે ઉનાળાના સમયે જ્યારે ફૂલ ગરમી હોય ત્યારે અમે રક્તદાન કેમ્પ કરીએ છીએ. અને એમાં જે મહત્ત્વનો ફાળો હોય તો અમારા સંપૂર્ણ ગામનો, કારણ કે અમારું ગામ આ બાબતમાં સેવાભાવમાં એટલી ઉચ્ચ વિચારો ધરાવે છે, કારણ કે કોઈ જ્યારે રક્તદાન ન કરતું ત્યારે અમારું ગામ રક્તદાન કરે છે. અમારા ગામના આગેવાનો અને સહકારી મંડળીના આગેવાનો, જ્ઞાતિના આગેવાનો, બધાનો સંપૂર્ણ સહયોગ અને સંપૂર્ણ યુવાનો, અત્યારે તમે જુઓ છો કે આખું ગામ અત્યારે હાજર છે અને બધા રક્તદાન કરે છે. અને આજે અમારી એવી ધારણા છે કે કદાચ 150-150 બોટલ રક્તદાન થઈ જાય તો થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જે કંઈ થોડી ઘણી અંશે અમે મદદરૂપ થાય એવી અમારી ભાવના રહી છે. GDC ન્યૂઝ સાથે વિપુલ ધામેજા, ઉપલેટા.